અમદાવાદ શહેરમાં શરૂ થયો વરસાદ। અમદાવાદના એસજી હાઈવે પર વરસાદ શરૂ થયો। પ્રહલાદનગર, ઇસ્કોન, શામલ વિસ્તારમાં વરસાદ। પકવાન, થલતેજ, નહેરુનગર વિસ્તારમાં વરસાદ। તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો। એસજી હાઈવે ઉપર વરસાદ શરૂ થયો। આ ઉપરાંત પ્રહલાદનગર, ઇસ્કોન, શામલ વિસ્તારમાં વરસાદ। પકવાન, થલતેજ, નહેરુનગર વિસ્તારમાં પણ વરસાદ। તો વરસાદી ઝાપટા જે વરસી રહ્યા છે। અમદાવાદમાં વરસાદ વરસવાનું શરૂ થયું। આ તરફ રાજકોટ શહેરમાં પણ વરસાદ શરૂ। રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ વિસ્તારમાં વરસાદ। યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ વિસ્તારમાં પણ વરસાદ। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા। હજુ સારો વરસાદ થવાની ખેડૂતોને આશા છે। રાજકોટ શહેરના પણ વિવિધ વિસ્તારોની અંદર વરસાદ વરસવાનું શરૂ થયું છે। રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ વિસ્તારની અંદર વરસાદ। આ ઉપરાંત યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ વિસ્તારમાં પણ વરસાદ। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા। હજુ પણ વધુ સારો વરસાદ થવાની ખેડૂતોને આશા છે। તો મહીસાગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। સંતરામપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। મહીસાગરના મુખ્ય તાલુકાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। મહીસાગર અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। સંતરામપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મહીસાગર અને અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છે। તો ડાંગ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ। પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીની જળસપાટીમાં વધારો। સુબીરમાં 1.5 ઇંચ વરસાદ, તો આવા અને વઘઈમાં પણ 0.5 ઇંચ વરસાદ। ડાંગ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીની જળસપાટીમાં વધારો થયો છે, ત્યારે સુબીરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આહવા અને વઘઈમાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। જૂનાગઢના માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ। વેરાવળ અને દીવ બંદર ઉપર પણ 3 નંબરનું સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। દરિયો તોફાની બનવાની આગાહીને લઈ અને સૂચના આપવામાં આવી। જૂનાગઢના માંગરોળના બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। વેરાવળ અને દીવ બંદર ઉપર પણ 3 નંબરનું સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। દરિયો તોફાની બનવાની આગાહી આપવામાં આવી છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ।